જય અંબે, નમસ્તે મિત્રો. આજે છે રવિવાર અને આપણે નાસ્તામાં આજે આલુ ટિક્કી બનાવવાના છીએ. તો રેસીપી ગમે તો ફોલો અને લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો આગળ વિડીયો જોતા રહેજો. તો સૌથી પહેલાં આપણે આ રીતે બટેકા લેવાના છે અને આ રીતે તપેલીમાં એને બાફવા મૂકવાના છે. આ રીતે બટેકા લઈ લેવાના અને આ રીતે ગેસ ચાલુ કરીને પાણી નાખી અને તપેલીમાં જ બાફવાના છે. કુકરમાં નથી બાફવાના, નકર ટિક્કી બરાબર નહીં બને. અને આપણે સફેદ વટાણા પણ લઈ લીધા છે, આખી રાત પલાળીને રાખ્યા હતા, એને પણ સાઈડમાં કુકરમાં બાફવા મૂકી દેશું. આ રીતે વટાણાને પણ બાફવા મૂકી દીધા છે, થોડું એવું પાણી નાખીને. થોડી હળદર અને મીઠું એવું નાખી દેવાનું છે અંદર, સ્વાદ પ્રમાણે. હવે આપણે વટાણાને અને બટેકાને બાફવા દઈશું. સાઈડમાં થોડું પાણી ગરમ કરી અને ચટણી માટે આપણે ખજૂરને પણ પલાળી દેવાના છે. આ રીતે થોડા ગરમ પાણીમાં અડધો 1 કલાક ખજૂરને પલાળી દઈશું આપણે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ખજૂરને આપણે પલાળવા દઈશું. બીજી બાજુ આપણે બટેકા પણ જોઈ લઈશું કે બફાઈ ગયા કે નહીં. આ રીતે ચાકુની મદદથી કે છરીની મદદથી આપણે અંદર ચેક કરી લેવાના છે. એકદમ પરફેક્ટ બફાવા નહીં દેવાના, થોડા એવા કાચા રહે ત્યાં લગી બફાવા દેવાના છે. પછી એને ગરમ પાણીમાંથી ડાયરેક્ટ જ કાઢી લેવાના, ગેસ બંધ નહીં કરવાનો, કે પાણી ભરાઈ જશે તો પણ બરાબર નહીં બને. આ રીતે બધા બટેકાને આપણે બહાર કાઢી લેવાના છે. ગેસ ચાલુ જ છે, જોઈ લો તમે મિત્રો. બધા બટેકા એક કરીને બહાર કાઢી લેશું આપણે. બટેકા ઠંડા થઈ જાય એટલે પછી આપણે એને છોલી નાખવાના છે. આ રીતે બધા બટેકાને છોલી નાખવાના છે. બટેકા છોલાઈ જાય એટલે આ રીતે આપણે એને થોડી વાર રાખી દઈશું. ત્યાં લગી આપણે આંબલી ખજૂર પલાળી હતી એની આપણે ચટણી બનાવી દઈશું ખજૂરની ને. આ રીતે મિક્સરનો જાર લઈ લેવાનો છે અને એમાં ખજૂરને આપણે પાણી સાથે જ પીસી દેવાની છે. અંદર આ રીતે નાખી દેવાની અને પીસી દેવાની. પાણી હંગાથે જતા રહે, અંદર કશું બીજું નાખવાનું નહીં, ખાલી ખજૂર જ નાખવાના છે. આ રીતે પીસાઈ જાય એટલે આપણે જો મસ્ત પેસ્ટ તૈયાર થઈ જશે. અમુક ખજૂર રહી ગયા છે તો પણ ચાલે, વાંધો ના આવે, સારું લાગે. હવે આ રીતે તપેલીમાં લઈ અને એને થોડું પાકવા મૂકવાનું છે અને ઉપરથી પણ થોડા બીજા મસાલા આપણે અંદર નાખવાના છે. 2 ચમચી જેવો આમચૂર પાવડર નાખી દઈશું. આમ તો આમલી હોય તો ચાલે, પણ અત્યારે આપણે પાસે આમલી નથી એટલે આમચૂર પાવડર પણ નાખી શકીએ. થોડું એવું સંચળ નાખી દઈશું. થોડું સફેદ મીઠું નાખી દઈશું આપણે અને થોડો એવો ગોળ નાખી દઈશું આપણે. ખજૂરની મીઠાશ આવે છે પણ ગોળ પણ થોડું એવું લાલ મરચું નાખી દઈશું. થોડો એવો મસાલો નાખી દઈશું, ગરમ મસાલો સહેજ એવો, અને કાશ્મીરી મરચું નાખી દઈશું જરીક એવું કલર માટે. સારું મસ્ત લાગશે કલર એનાથી. બીજું ઘણી બધી વસ્તુ અંદર નાખવી હોય તો આપણે નાખી શકીએ. ડ્રાયફ્રૂટ વગેરે પણ થોડું નાખી શકીએ નાખવું હોય તો. અત્યારે મારી જોડે કાજુ છે તો હું ખાલી કાજુ નાખીશ. બટેકા આપણા રેડી છે. હવે આપણે બટેકાને છીણી લઈએ. આ રીતે જાળી લઈ લેવાની છે છીણી, અને એમાં આ રીતે રેટી દેવાના છે બધા બટેકાને. આપણો રગડો પણ તૈયાર થઈ ગયો છે તો એને પણ થોડો ગરમ કરી લઈએ. બટાણા બરાબર બફાઈ ગયા છે તો આ રીતે રગડાને પણ આપણે ગરમ કરી લેવાનો છે. અને બટેકાને પણ આપણે જો આ રીતે બધા રેટી નાખ્યા છે. બટેકા બરાબર રેટાઈ જાય આ રીતે એટલે આપણે એની અંદર થોડો કોર્નફ્લાવર નાખી અને એને
આપણે ટિક્કી બનાવવા માટે ડો તૈયાર કરવાનો છે. આ રીતે થોડો ચમચીથી કોર્નફ્લાવર નાખવાનો અને પછી મિક્સ કરી નાખવાનું. હળવા હાથેથી મિક્સ કરવાનું છે બરાબર, એટલે બધે કોર્નફ્લાવર લાગી જાય રીતે. એટલે આપણે એની ટિક્કી બનાવી નાખવાની છે. ગોળ ગોળ એવા આવા બોલ બનાવી દેવાના છે બધાએ. આ રીતે બોલ બની જાય એટલે આપણે એક જાડી કઢાઈમાં કે તવામાં આ રીતે ઓઇલ કે ઘી કે ગમે તે આપણે જેમાં બનાવી રીતે ગરમ કરી નાખવાની. મીડિયમ તાપ રાખવાનો છે અને એની અંદર ટિક્કી એક એક કરી અને બધી ટિક્કીને ફ્રાય કરવાની છે. ધીમા તાપે ફ્રાય કરશો તો એકદમ કરારી મસ્ત બજાર જેવી બનશે ટિક્કી. મિત્રો ઘરે એકવાર ટ્રાય કરજો અને રેસીપી ગમે તો ફોલો અને શેર કરજો. ધાણાની ચટણી આપણે બાકી રહી ગઈ હતી, તો ધાણાની ચટણી પણ આપણે થોડી બનાવી દઈશું. ધાણા લેવાના છે, થોડા મરચાં લેવાના છે અને મીઠું નાખવાનું છે. આમાં બીજું કશું નહીં નાખવાનું ને થોડું એવું લીંબુ નાખી દેવાનું છે ખટાશ માટે. હવે આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. જો ધીમે ધીમે ફ્રાય થાય તો એને પ્રેસ કરીને થોડી દબાઈ દેવાની, એટલે ટિક્કીમાં શેપમાં આવી જશે અને એક ધીમા તાપે બનવા દેવાની. જો ત્યાં લગી આપણી ચટણીઓ પણ બધી તૈયાર છે. સારી ટિક્કી બને એટલી વાર છે એટલે આપણે સર્વ કરીશું. જો ટિક્કી મસ્ત કરારી બનીને તૈયાર છે મિત્રો. હવે આપણે ટિક્કીને આપણે સર્વ કરીએ. તો આ રીતે કરારી ટિક્કી થઈ જાય ત્યાં એટલે એક પ્લેટ લેવાની, એની અંદર આ જો દહીં, ખજૂર આમલીની ચટણી અને ડુંગળી નાખી